નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું ધાર્મિક જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી 21 મે 2017 ના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 151 યુગલો ભાગ લેશે. વલસાડ એસટીના વિજિલન્સની ટીમે દારૂનો જથ્થો લઈ જતી એસટી બસ પકડી પાડી. પોલીસે એસટી બસ ચાલક સહિત કંડક્ટરની કરી ધરપકડ. નોટબંધીના 50 દિવસ પૂરા થઈ ગયા બાદ પણ ધરમપુરની પ્રજાને કોઈ રાહત નહીં. પાડીમાં સીએમના ઉભા કરેલ બેનરમાં બાંધકામ સમિતિના ચેરમેનના ફોટા ફડાયા. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ તાલુકાના સર્વજ્ઞાતીય યુગલોના લાભાર્થે છેલ્લા 2 વર્ષથી ધમડાજી ખાતે વૈષ્ણોદેવી મંદિર પટાંગણમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને સમિતિએ તિથલ રોડ કોળી પટેલ પ્રગતિ મંડળ વાડીમાં એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સર્વ માહિતી આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષે તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં 115 યુગલોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. આ સમૂહ લગ્નમાં વિવિધ 22 જ્ઞાતિઓના યુગલોએ ભાગ લીધો હતો. ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે યુગલ પૈકી કોઈ એક સભ્ય વલસાડ તાલુકાનો રહીશ હોવો જોઈએ અને સરકારી યોજનાઓ 7 ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરુંના 10,000 પણ યુગલોને તેનો લાભ મળે છે. ઉપરાંત સર્વે યુગલોને ડોક્યુમેન્ટરીમાં પણ સમિતિ મદદ કરે છે. આ વર્ષે પણ સમૂહ લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, બધુભાઈ પટેલ, રણછોડભાઈ આહિર, શશીભાઈ, રોહિતભાઈ, આનંદ પટેલ, ગોવિંદભાઈ, રામભાઈ અને હર્ષદ કંટારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સમૂહ લગ્નમાં યુગલ દીઠ 15,000ની ફી છે અને 17,000થી વધુનું કરિયાવર આપવામાં આવશે. આ પ્રસંગે 30,000થી વધુ વ્યક્તિઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. પટેલ સમાજ પ્રગતિ મંડળના કારોબારી સભ્યો તથા આપની સમક્ષ પ્રવીણભાઈ બેઠા છે. ધમડાજી ગામના પટેલ સમાજના ઉપપ્રમુખ શશીભાઈ, રોહિતભાઈ, રામભાઈ તેમજ આ સમાજના કારોબારી સભ્ય શ્રીભાઈ શ્રી આનંદભાઈ અને હર્ષદભાઈ તેમજ ધમડાજીના સરપંચ શ્રી રણછોડભાઈ, ઉદાભાઈ, પ્રવીણભાઈ આ તારીખ નક્કી કરવામાં આવી છે સમિતિ દ્વારા. અને જો ગયા વર્ષે થોડી ઘણી કચાશ રહી હોય તેને આ વર્ષે આપણે અગ્રિમતા આપીને ઉદાભાઈ, રણછોડભાઈ આહિર, રમભાઈ પટેલ, બીજા મારા જ્ઞાતિના સર્વ જ્ઞાતિના સભ્યો, ભાઈઓ બહેનો, સૌ પ્રથમ પત્રકાર મિત્રોને એમનો ખૂબ ખૂબ આભાર માનો કેમ કે ખૂબ ટૂંકી નોટિસમાં આ સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું એક પત્રકાર પરિષદ બોલાવી છે એવી મારી ઈચ્છા હતી. દર વર્ષે આપણે બોલાવીએ છીએ. તો આ ટૂંકી નોટિસમાં તમે આપણે મોટી સંખ્યામાં વલસાડનું સમગ્ર મીડિયાના એક શરૂઆત કરી હતી. કોળી પટેલ જ્ઞાતિની ધારાસભ્ય તરીકે સર્વ જ્ઞાતિનો ધારાસભ્ય છું અને વિચાર સમિતિ સમક્ષ અમે રજૂ કર્યો. દરેકે સ્વીકાર્યો અને સર્વ જ્ઞાતિ આપણે છેલ્લા 2 વર્ષથી આપણે કરી રહ્યા છીએ. પહેલા વર્ષે 104 કર્યા, બીજા વર્ષે 115 કર્યા. મિત્રો, આ અમારા માધ્યમથી ખરેખર પૂરે માહિતી કરી છે અને તે માહિતી સામાન્ય વર્ગને માહિતી મળી છે જેથી કરીને આ સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં લોકો આપવા કરી રહ્યા છે. કોઈને તમારે જરૂર નથી. ખરેખર આ સર્વજ્ઞાતી સમૂહ લગ્ન એટલા માટે જરૂર છે દરેક બાપને પોતાની દીકરીને પરણાવવા માટે વિશેષ કિંમત આપે છે. ભલે મંગળ હોય, ભલે હોય કે આર્થિક સ્થિતિનો હોય, એની પોતાની દીકરીને પરણાવવા માટે છોડ્યું છે ગામડામાં કે એની દીકરીને પરણાવવા માટે એક નાનું કંઈક 10 રૂપિયા કે 5 રૂપિયાની ક્યાંય હોય કે વેચવું હોય આ પરિસ્થિતિ નિર્માણ હોય છે. એટલે આમાં સારા વર્ગની, મધ્યમ વર્ગ કે દરેક વર્ગ જોડાયા છે. એ ખરેખર દાખલારૂપ માણસ છે. આ જે 115 ને 104 ના સમૂહ લગ્ન કર્યા છે એમાં ગરીબ વર્ગ એકદમ ગરીબ વર્ગ જોડાયો નથી, પણ પૈસાનો ખોટો બગાડ નહીં થાય એવા આશયથી પણ કેટલાક યુગલો જોડાયા છે. એ ખરેખર ધન્યવાદ આપણા સમાજ માટે દાખલારૂપ ચિહ્ન છે. મિત્રો, એટલે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન ખૂબ જરૂરી છે દરેક સમાજ માટે.
સર્વનાટી સમાજનો હેતુ જે છે દરેક સમાજમાં આવે અને દરેક સમાજનું સંગઠન થાય. મિત્રો નમસ્કાર. આજે દર વર્ષના જેમ જે રીતે સર્વનાટી સમૂહ લગ્નનું આયોજન બાબતે આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન માટે પત્રકાર વલસાડ જિલ્લાના પત્રકાર મિત્રોને આજે બોલાવવામાં આવ્યા હતા. ખૂબ સારી ચર્ચા થઈ. આ વર્ષે અમારો ટાર્ગેટ 115 યુગલોને સર્વનાટી સમૂહ લગ્નમાં જોડાવાનો અમારો નિર્ધાર છે. 2 વર્ષથી 104 અને 115 યુગલોને આપણે સમૂહ લગ્નમાં જોડાયા હતા. આ વર્ષે 151નો ટાર્ગેટ અમારો છે. અને આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ચોક્કસ આવશે, કેમ કે ગયા વર્ષે આપણે મુખ્યમંત્રી આનંદીબેન આવ્યા હતા. આ વર્ષે વિજયભાઈ રૂપાણી સાહેબ આવશે. દર વર્ષના જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરનાર છે. અમારે સર્વનાટીને અમે જે 15 નાટી સમિતિની કમિટી બનાવી છે એની વારંવાર અમે મિટિંગ કરીને આનું આયોજન કરીશું. આજે પણ કમિટીના સભ્યો હાજર છે. પટેલ સમાજના કારોબારી સભ્યો અમે હાજર છે. અમે આ સર્વનાટી સમુદાયના કન્વીનર અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ અમારા સર્વની આગેવાની હેઠળ અમે આ સર્વનાટી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. એટલે પત્રકાર મિત્રો દ્વારા સર્વનાટીમાં સર્વ સમાજમાં અને વલસાડ તાલુકામાં દરેક જગ્યા માહિતી જાય એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવીને અમે સર્વનાટી સમૂહ લગ્નની માહિતી અમે આપી છે. ભરતભાઈ યુગલનો ફોર્મ મેળવવા માટે ક્યાં સંપર્ક કરો છો? એના ફોર્મ મેળવવા માટે વૈષ્ણોદેવી ધામ જે એનું સ્થળ છે એ વૈષ્ણોદેવી ધામ પણ ધમરાજી ગામે પણ ફોર્મ મળશે. પ્લસ ધારાસભ્યની ઓફિસ વલસાડ સ્ટેડિયમ રોડ ખાતે પણ એનું ફોર્મ મળશે. પ્લસ તાલુકા પંચાયત કચેરી પ્રવીણભાઈ જે બેસે છે ત્યાં પણ મળશે. અને પટેલ સમાજ પ્રગતિ મંડળની ઓફિસ છે અહીંયા પણ ફોર્મ અવેલેબલ મળશે. આ ફોર્મ મેળવવા માટેની છેલ્લી તારીખ અને લગ્નની કઈ તારીખ જાહેર થઈ છે? લગ્નની તારીખ 21/5/2017 રવિવારના દિને રાખવામાં આવી છે. ખૂબ સારો દિવસ, શુભ દિવસ છે. આ દિવસે રાખવામાં આવી છે. અને છેલ્લી તારીખ 1/5/2017 સુધીમાં દરેક ફોર્મ આવી જાય. જેણે જોડાવવું હોય એ ફોર્મ આવી જાય, જેથી કરીને ફોર્મની ચકાસણી કરી શકીએ. એટલે 1 મે 2017ના દિવસે ફોર્મ દરેકે જમા કરવાના રહેશે. વલસાડ એસટીના વિજિલન્સ જીએસઆરટીસીના ઇન્સ્પેક્ટર અમદાવાદના દેવેન્દ્રસિંહ વાઘેલાની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ બસ સ્ટેશન ખાતે તમામ બસ ચેકિંગ દરમિયાન વહેલી સવારે 7:10 કલાકે સિલવાસથી ખંભાત જતી એક્સપ્રેસ બસ નંબર GJ18Y8151 રોકી તલાશી લેતા જેમાંથી વિજિલન્સની ટીમને પરપ્રાંતીય દારૂનો જથ્થો એક વિમલની બેગમાં બસની સીટ નીચેથી મળી આવતા પોલીસે બસ ચાલક કમલેશજી પટેલિયા અને કંડક્ટર ડાહ્યાભાઈ પટેલને પકડી વલસાડ સિટી પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં પોલીસે દારૂ વિસ્કી બોટલ નંગ 40 મળી કુલ કિંમત ₹9,900 મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 8મી નવેમ્બરની રાત્રિએ 1000 અને 500 રૂપિયાની નોટ ચલણમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ કરી 50 દિવસમાં દેશને કાળા નાણાં, આતંકવાદ અને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવાનું કહ્યું હતું. પરંતુ 50 દિવસની ઉપર 3 દિવસ થયા છતાં સમગ્ર ધરમપુર નગર અને તાલુકામાં પ્રજા એટીએમની લાંબી લાઈનોમાં ઉભા રહે છે. છતાં પૈસા ન મળતા અન્ય એટીએમ અને બેંકોની શાખામાં ધરમ ધક્કા ખાય છે. ધરમપુરની મુખ્ય બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, સેન્ટ્રલ બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક વગેરે બ્રાન્ચોમાં રોકડની ભયંકર તંગીના હિસાબે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે અને આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાના પડકારા વાગી રહ્યા છે. પાણીનગરમાં 21 ડિસેમ્બરના રોજ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમન સમયે શહેરમાં અનેક સ્થળોએ મોટા બેનરો લગાડવામાં આવ્યા હતા. જ્યારે સીએમના કાર્યક્રમ થયાને 10 દિવસ વીતવા છતાં એ બેનરો હટાવવામાં આવ્યા નથી. ત્યારે 3 બેનરોમાં બાંધકામ સમિતિના ચેરમેન અલી અંસારીના ફોટા ફાડી નાખવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં પાડી 4 રસ્તા, શાકભાજી માર્કેટ અને જીવલ રોડમાં મૂકવામાં આવેલ બજારોમાં ફોટા ફાડેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. વિશ્વસનીય સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આંતરિક વિખવાદના કારણે કેટલાક કિસ્સાઓએ આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. ત્યારે આ કૃત્ય કરનાર સામે કોઈ પગલાં ભરાશે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. આગામી 21 મે 2017ના
સમૂહ લગ્નમાં 151 યુગલો ભાગ લેશે. વલસાડ એસટીના વિજિલન્સની ટીમે દારૂનો જથ્થો લઈ જતી એસટી બસ પકડી પાડી. પોલીસે એસટી બસ ચાલક સહિત કંડક્ટરની કરી ધરપકડ. નોટબંધીના 50 દિવસ પૂર્ણ થઈ ગયા બાદ પણ ધરમપુરની પ્રજાને કોઈ રાહત નહીં. પાડીમાં સીએમના ઉભા કરેલ બેનરમાં બાંધકામ સમિતિના ચેરમેનના ફોટા ફડાયા. તો આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.